સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોય એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવાયું હતું, સરકારી યોજનાઓના નામે ગરીબ નાગરિકો સાથે છેતરપિંડી, બિનમાનક નોન ISI અને નોન BIS સાયકલ વેચાણ, જાહેર સલામતીને ગંભીર જોખમ તથા ખોટા આરોપ દ્વારા બદનામી છે. ભારત સરકારના બંધારણીય અધિકારો તથા લાગુ કાયદાઓના દાયરામાં રહી જાહેર હિતમાં ગંભીર બાબતો મીડિયા તથા સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂ કરી જણાવાયું હતું કે સરકારી યોજનાઓના નામે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પાસેથી એડવાન્સ રકમ વસૂલી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ભારતીય દંડ સંહિતા IPC કલમ 420 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નો સીધો ભંગ છે. તો સાયકલ સેવાના નામે 2600માં વેચાતી સાયકલ હકીકતમાં અંદાજે 1850 કિંમતની અતિ નબળી ગુણવત્તાવાળી તથા ISI BIS સર્ટિફિકેશન વગર બનાવેલી હોવાનું સામે આવ્યું છે, જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ 2016નો ગંભીર ભંગ છે. જ્યારે આવી બિનમાનક સાયકલ માત્ર 20 થી 25 દિવસમાં તૂટી જાય છે, જેના કારણે ખાસ કરી વિદ્યાર્થી અને બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થાય છે. જો સાચી સેવા ભાવના હોય તો પ્રમાણિત ISI અને નોન BSI બ્રાન્ડની સાયકલ યોગ્ય ગુણવત્તા સાથે ઓછી કિંમતે પૂરી પાડી શકાય, તો તે કરવામાં કેમ આવતું નથી તે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વહેલી સવારે ટૂંકા સમય માટે સાયકલ વેચાણ કરી તરત જ વિસ્તાર બદલી દેવો તે પૂર્વ આયોજિત છેતરપિંડી દર્શાવે છે. સાચી સેવા માટે સ્થાયી શોરૂમ, સર્વિસ સેન્ટર, જવાબદારી જરૂરી છે. આ પ્રકારનું વેચાણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019, GST એક્ટ 2017નો ખુલ્લેઆમ ભંગ કરે છે. વેચાણ સમયે GST બિલ આપવામાં આવતું નથી. બિલ માંગનાર ગ્રાહકો સાથે ઉશ્કેરણી થાય છે. અરજદારની બદનામી કરવા માટે મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. IPC કલમ 499, 500 હેઠળ ગુનાહિત કૃત્ય છે. ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોય એસોસિએશન દ્વારા તેમ પણ કહેવાયું છે કે અમારા પ્રતિ ખોટી રીતે GST અધિકારી બની પૂછપરછ કરાવી તથા ઘૂસપટ્ટી માંગવાના ખોટા આરોપ લગાવાઈ રહ્યા છે. સંપૂર્ણપણે ખોટા અને આધાર વિહોણા છે. વધુમાં જણાવાયું હતું કે અમારી કોઈ સેવા સંસ્થા નથી, તેમ છતાં મારા તરફથી અનેક ગરીબ પરિવારના બાળકોને નિઃશુલ્ક સાયકલ આપવામાં આવી છે. સેવા ભાવનાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી. મારું નામ મિલન ઢાકેચા, ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ ટોય એસોસિએશન પ્રેસિડેન્ટ છું. મિલનભાઈ, કોન્ફરન્સ છે આજે, કયા મુદ્દે છે ને શું માંગ છે? મુદ્દો અમારા એસોસિએશનના મેમ્બરોનો એવો હતો કે અમે જે તે ટાઈમે BIS અને ISI વગરની સાયકલનું વેચાણ કરનારા અને GST બિલ વગર જે સાયકલનું વેચાણ ચાલી રહ્યું હતું એ મુદ્દે અમે CP સાહેબને રૂબરૂ ફરિયાદ કરી હતી. એ મામલે CP સાહેબે કાયદેસર કાર્યવાહી કરીને આ લોકોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને માલ જપ્ત કર્યા પછી મહિના પછી ફરીથી આ લોકોએ આ પ્રવૃત્તિ સુરતમાં આદરી છે અને એ લોકોએ અમારા એસોસિએશન વિરોધ અને અમારા મેમ્બર અને એઝ અ પ્રેસિડેન્ટ મારા વિરોધ GSTના ઓફિસર તરીકે રેડ પાડવાનું અને ઘૂસપટ્ટી માંગવાના આરોપોસર જે તે મીડિયાને ગેરમાર્ગે દોરી આવા ન્યૂઝો ફેલાવ્યા છે. એ તદ્દન આધાર વિહોણા અને ખોટા ન્યૂઝો છે. તે વિરોધમાં અમે આ કોન્ફરન્સ રાખી હતી અને જેમાં અમે આ પુરાવા રજૂ કર્યા. આ ચાલી રહ્યું છે છેલ્લા 3 મહિનાથી. 2 મહિના એ લોકોએ નોનસ્ટોપ અલગ અલગ 5-5 દિવસ કામરેજ, કિમ, સચિન જેવા વિસ્તારોની અંદર આવું વેચાણ કર્યું. વેચાણ કર્યા પછી એ લોકો કિરણ ચોક જેવા વિસ્તારમાં આવ્યા હતા અને અમે ત્યાં લાઈવ વિડીયો સાથે અમારા એસોસિએશન સાથે અમે લાઈવ સ્ટિંગ ઓપરેશન કરીને એમણે પુરાવા લીધા હતા અને GST બિલ માગ્યું હતું તે એમણે ના આપ્યું. પછી અમે ફરિયાદ રજૂ કરી હતી. તો 1 મહિનાથી વેચાણ નહોતું ચાલી રહ્યું અને પાછા હવે 2 દિવસથી વેચાણ ચાલુ કરી રહ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.